હવે આજનો આપણો ટોપિક, આજનો એજન્ડા શું કહે છે? તો કહે છે કે પહેલા આજનો ટોપિક કે આજના એજન્ડાની વાત કરીએ આપણે. તો હવે ડિજિટલ ટ્રાન્ઝેક્શન એટલા બધા વધી ગયા છે. પહેલા કેશના ટ્રાન્ઝેક્શન બહુ ચાલતા હતા. અને કેશના ટ્રાન્ઝેક્શન બહુ ચાલતા હતા એટલે બેંકમાં લોકો ઓછા જતા હતા. અને બેંકની એન્ટ્રી પણ બહુ નોમિનલ હતી. અત્યારે લોકોને તમે જોવા જાઓ તો 25 થી 50, 100, 200, 300 રોજના જીપે આવતા હોય છે. ઇવન શાકવાળા ભાઈ બહેનને પણ એટલા બધા જીપે આવતા હોય છે. રકમ નાની હોય પણ તો હવે આ બધાનું એકાઉન્ટિંગ કરવું એક ટફ ટાસ્ક થઈ જાય, અથવા તો સમય કન્ઝ્યુમિંગ બહુ થઈ જાય. એના કારણે ટેલી કંપની રિલીઝ 6.0 ઓનવર્ડ્સ તમારા માટે એક એવી વસ્તુ લાવ્યું છે કે તમે એ એન્ટ્રી ઓટોમેટિક પાડી શકો. કોઈ ઇશ્યુ આવે નહીં. આપણી પાસે અત્યારે કુલ 36 પાર્ટિસિપન્ટ છે. આપણો આ જે સમયગાળો છે એ ઇન્ફોર્મેટિવ સમયગાળો છે કે જેમાં આપણે સારી વસ્તુ કે જે ઇન્ટરવ્યુમાં કે કોઈ જગ્યાએ તમને ઉપયોગી થાય. સેશનની શરૂઆત કરીએ છીએ. પહેલા આપણે એજન્ડા લખી કાઢીએ, સ્ક્રીનને શેર કરીએ છીએ, વર્ડ ફાઇલ ઓપન કરીએ છીએ. મેઇન એજન્ડા છે આપણો બેંક સ્ટેટમેન્ટ, જે એક્સેલ ફોર્મેટમાં હોય કે પીડીએફ ફોર્મેટમાં હોય, એને આપણે ટ્રાન્સફર ઓર એકાઉન્ટિંગ એન્ટ્રી કરીશું. ટેલી પ્રાઇમમાં કન્ડિશન શું હોવી જોઈએ, કેટલો બેનિફિટ થાય છે, એ બધું આપણે ડિસ્કશન કરીએ. તો પહેલી કન્ડિશન, ટેલી પ્રાઇમનું લાઇસન્સ વર્ઝન હોવું જોઈએ. એમાં 6.0 ઓનવર્ડ્સ વર્ઝન અપડેટ હોવું જોઈએ તમારી પાસે. બીજી કન્ડિશન, બેંકનું સ્ટેટમેન્ટ તમારે જે તે ફાઇનાન્શિયલ યરનું હોય એ જ ફાઇનાન્શિયલ યરનું
ટેલી પ્રાઇમમાં એકાઉન્ટિંગ થયેલું હોવું જોઈએ. ત્રીજું, એના તમારે ન્યૂ કંપની ક્રિએટ કરવાની, એટલે તમને ખ્યાલ આવે કે આની અંદર બીજી કોઈ એન્ટ્રી નથી. બરાબર, હું તમારી સામે નવી કંપની ક્રિએટ કરીશ. બરાબર. અને ચોથું, એક બેંકનું લેજર ક્રિએટ થયેલું હોવું જોઈએ. અને પાંચમું, એ જે તમારું પીડીએફ કે એક્સેલનો જે સ્ટેટમેન્ટ પડ્યું છે એનો તમારો પાથ રેડી હોવો જોઈએ. આટલી વસ્તુ અગર તમારી પરફેક્ટ થાય છે તો તમે એન્ટ્રી પાડી શકો છો. હવે આપણે આમાં જે વાત કરી એ પ્રમાણે ટેલી પ્રાઇમની નવી કંપની ઓપન કરીએ. પહેલા મારું સ્ટેટમેન્ટ ક્યાં છે ચેક કરી લઈએ. હું એક સ્ટેટમેન્ટ, અહીં તમે જોઈ શકો છો સ્ટેટમેન્ટ. સારું એક સ્ટેટમેન્ટ છે એપ્રિલ મહિનાનું. એન્ટ્રી ગમે તેટલી હશે. અને બીજું ખાસ જે મારે લખવાનું રહી ગયું, બેંકનું લેજર ક્રિએટ કરેલું હોવું જોઈએ અને એનું અગર કોઈ ઓપનિંગ બેલેન્સ છે તો એ હોવું જોઈએ, નહીં તો તમારી એન્ટ્રી નું પ્રોપર, કારણ કે આ એન્ટ્રી પાડશે ને એની જાતે રિકન્સિલેશન પણ કરશે. એટલે બેંકમાંથી પાડેલી એન્ટ્રી ટેલીમાં એનું પછી રિકન્સિલેશન બહુ તમારે કરવાની જરૂર રહે નહીં. તમે પાડી હોય તો તમારે રિકન્સિલેશન કરવાનું. બેંકથી એન્ટ્રી પાડેલી હોય તો પછી એ રિકન્સિલેશન થઈને જ એની એન્ટ્રી પડશે. એટલે આપણે બેંકનું સ્ટેટમેન્ટ ઓપન કરીએ. એનું ઓપનિંગ બેલેન્સ છે એટલે 2,29,661 રૂપિયા અને 26 પૈસા છે. એમાંથી 1,500 રૂપિયા લેસ થાય એટલે 2,28,161 રૂપિયા અને 26 પૈસા એનું ઓપનિંગ બેલેન્સ કહેવાય 1 એપ્રિલનું. બરાબર છે. એટલે અહીંયા આગળ આ જે રકમ છે એમાં આટલી રકમ બાદ કરીએ તો એનું ઓપનિંગ બેલેન્સ થઈ જાય કે આટલી હતી તે વખતે રકમ અને એમાં આટલી ડિપોઝિટ થઈ એટલે આટલી વસ્તુ આવી. એટલે આપણું ઓપનિંગ બેલેન્સ આ મળી ગયું અને મેં બોલ્ડ કરી દીધું 2,28,161 રૂપિયા અને 26 પૈસા. હવે આપણે એનું આની એન્ટ્રી 1/4/24ની છે એટલે આપણે ફાઇનાન્શિયલ યર 1/4/24 થી 31/3/25 રાખવું પડશે. એટલે હું ટેલી પ્રાઇમની તમારી સામે નવી કંપની ઓપન કરું છું. અને બીજું, આનો પાથ જોઈ લઈએ આપણે. ચલો, પાથ કયો છે? ધીસ ઇઝ ધ પાથ. આ પાથને આપણે શું કરીએ? કોપી કરી દઈએ. આખો પાથ છે સી યુઝર એડમિન ડેસ્કટોપ ફાઇલ્સ, આ કોમ્પ્યુટર ક્લાસ પ્રાઇવેટ લિમિટેડ સ્ટેટમેન્ટ, આ આખો આપણો પાથ છે. આ પાથને આપણે કોપી કરી દીધો. પાથને કોપી કર્યા પછી આપણે ટેલી પ્રાઇમમાં નવી કંપની ક્રિએટ કરીએ. કંપનીનું નામ સા કોમ્પ્યુટર ક્લાસ પ્રાઇવેટ લિમિટેડ આપીએ. અને વર્ષ 1/4/2025
24 એટલા માટે કરવાનું કારણ કે આપણે એક્સેલના સ્ટેટમેન્ટમાં કે પીડીએફના સ્ટેટમેન્ટમાં પણ એ 24-25 છે. અગર 25-26 હોય તો તમારે ઓલ્ટર ફાઇન કંટ્રોલ ઓલ્ટર F1 કરીને પણ તમે એનું સ્ટેટ ફાઇનાન્શિયલ યર ચેન્જ કરી શકો છો ફંક્શન ઓલ્ટર F1 કરીને પણ. આ 24-25. ઓકે, હવે અહીંયા આગળ તમારે હમણાં તો જીએસટી નંબરની કઈ જરૂર નથી. કંપની ક્રિએટ કરી એક લેજર બનાવવાનું એટલે અહીંયા સાઈડ ઉપર લખું છું. આ ફાઇલ પણ તમને આપી દઈશ. આટલી જરૂરિયાત જોઈએ મને, બરાબર છે. હવે લાઈવ વર્કિંગ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. અત્યારે 43 પાર્ટિસિપન્ટ છે. અહીંયા તમે જુઓ તો ટેલી પ્રાઇમનું ફાઇનાન્શિયલ યર 2024-25નું નવી કંપની ક્રિએટ કરી છે આ કોમ્પ્યુટર ક્લાસ નામે. પછી એક લેજર બનાવ્યું. મારું જે સ્ટેટમેન્ટ છે, મારું સ્ટેટમેન્ટ કઈ બેંકનું છે તો કે મારું સ્ટેટમેન્ટ યુનિયન બેંકનું છે. તો યુનિયન બેંકનું અમારો એકાઉન્ટ નંબર છે. આ કોપી નહીં થાય. હા, થઈ ગયો, ચલો વાંધો નહીં. યુનિયન બેંકનું છે. હવે અહીંયા આગળ એક લેજર બનાવીએ. જો અત્યારે જોઈ લો કુલ કેટલા લેજર અવેલેબલ છે. કેશ અને પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ બે જ લેજર અવેલેબલ છે. આપણે બીજું એક લેજર બનાવીએ. એનું ગ્રુપ બેંક એકાઉન્ટ આપીએ. એકાઉન્ટ નંબર જે આપણે પસંદ કર્યો તે આઈએફએસસી કોડ ચાલો હમણાં નહીં લખીએ તો ચાલશે. પછી બેંક નેમ અહીંયા ખાસ આ અગત્યનું છે. યુનિયન બેંક ઓફ ઇન્ડિયા આટલું તમે લખો. બ્રાન્ચ દાંડિયા બજાર બ્રાન્ચ. બેંક કોન્ફિગરેશન એમાં બસ આને આપણે કોન્ટ્રાની એન્ટ્રી વખતે ધ્યાન રાખીશું. બેંક એટલે કોન્ટ્રાની એન્ટ્રી વખતે આને ધ્યાન રાખીશું. હમણાં આપણે એને ધ્યાન નહીં રાખીએ. અને આનું ઓપનિંગ બેલેન્સ આપણે નાખી દઈશું દાંડિયા બજાર બ્રાન્ચ. ઓપનિંગ બેલેન્સમાં આપણે રકમ નાખીશું. અહીંયા આગળ તમે જોયેલું હતું 2,28,161 ને 26 પૈસા. ઓકે, હવે ઓપનિંગ બેલેન્સ નાખી દીધું એટલે ક્લોઝિંગ બેલેન્સમાં પણ આપણો જવાબ પરફેક્ટ આવે. હવે મારી પાસે અત્યારે 3 લેજર થઈ ગયા. એક યુનિયન બેંકનું ને કેશ અને પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ જે રેગ્યુલર અવેલેબલ હોય છે. આમાં કોઈ પણ પ્રકારની એન્ટ્રી નથી ને ઓલ્ટર ફંક્શન F2 કરીએ તો આપણને ખબર પડે કે આપણું ફાઇનાન્શિયલ અત્યારે 24-25નું છે.
હવે આપણે શું કરીએ છીએ, મારું જે આ બેંક સ્ટેટમેન્ટ છે તમે અહીંયા જોઈ શકો છો. આ 1 મહિનાનું છે. બરાબર, એનો લાસ્ટ આન્સર 6,110 રૂપિયા અને 60 પૈસા આવવો જોઈએ. અને અહીંયા તમે ડીએસએસ કરીને ટેલીમાં જોઈ શકો છો કે એન્ટ્રી છે નહીં 24-25માં. બરાબર, બેન્કિંગમાં પણ કોઈ એકે એન્ટ્રી નથી, બેંકનું પણ તમે જોઈ શકો છો. નો એન્ટ્રી. હવે આપણે શું કરીએ છીએ, તો કે મારે એન્ટ્રી પાડવી હોય તો પહેલા મારે શું કરવું પડે, ઇમ્પોર્ટ કરવું પડે. એટલે હું જઈશ ગો ટુ ઇમ્પોર્ટ. અહીંયા યુનિયન બેંકનું લેજર બનાવી દઉં. બરાબર, પાથ સિલેક્ટ કરી દીધું. બરાબર, અ, હવે જઈશ ગો ટુ ઇમ્પોર્ટ. એમાં બેંક સ્ટેટમેન્ટ, બેંક સ્ટેટમેન્ટમાં ગયા પછી જો મેં યુનિયન બેંક અને એકાઉન્ટ હતું તો મેં જાતે આવી ગયું, નહીં તો મારે ક્રિએટ કરવું પડત. એટલે યુનિયન બેંક આવી ગયું, એકાઉન્ટ નંબર આવી ગયો, ફાઇલનો પાથ આવી ગયો. જો આ ફાઇલનો પાથ સી એડમિન આખો છે. અહીંયા એક્સેલ કે ઓલ કરી દો અને અહીંયા આગળ એપ્રિલ મંથ અને પ્રીવ્યુ. બીજો એક સ્ક્રીનશોટ લઈ લઈએ જેમાં તમને ખ્યાલ આવે કે આ બેંકનું નામ છે, એનો એકાઉન્ટ નંબર છે, આપણે પાથ છે. ના હોય તો આપણે પાથને કોપી પેસ્ટ કરવાનું, અહીંયા એક્સેલ લખ્યું, અહીંયા ને પ્રીવ્યુ. આટલું કર્યું. એટલું કર્યા પછી હું એન્ટર મારીશ ને યસ કરીશ. બીકોઝ ધ બેંક સ્ટેટમેન્ટ ઓલરેડી ઓકે, બેંક સ્ટેટમેન્ટ ઓપન છે. તો આપણે પહેલા બેંક સ્ટેટમેન્ટને ક્લોઝ કરી દઈએ એટલે એરર ના આવે. જો અહીં લખેલું છે કે ભાઈ ઓપન છે એટલે મેં પાછું ક્લોઝ કરી નાખ્યું. ક્લોઝ કરીને ઇમ્પોર્ટ બેંક સ્ટેટમેન્ટ યુનિયન બેંક. જો આ 100% થઈ રહ્યું છે, ડેટા કેપ્ચરિંગ થઈ ગયા છે, બધી જ વસ્તુ આવી ગઈ. કેટલી એન્ટ્રી છે પહેલા તમે એ જુઓ. 38 એન્ટ્રી છે. અને તમે છેલ્લા જોઈ શકો છો, મેં તમને કીધેલું કે 6,110 રૂપિયા વાળું સ્ટેટમેન્ટ તમારું, સોરી 38 નહીં, 111 એન્ટ્રી છે. બરાબર છે. હવે આ આવી ગઈ એટલે તમારે અહીંથી શું કરી દેવાનું, ઇમ્પોર્ટ કરી દેવાનું. આપણે અહીંયા આગળ તમને ખબર પડે કે ભાઈ છેલ્લો જવાબ કેટલો છે. આ 6 લાખ અને પહેલો જવાબ કેટલો છે. હવે આ 111 એન્ટ્રી હોય કે 11,111 એન્ટ્રી હોય, આઈ જ જાય એની અંદર. હા, તમે જોઈ શકો છો આ 1,500 રૂપિયા. આપણે હવે મારું બેંક સ્ટેટમેન્ટ ઓપન કરીએ આપણે. તો 1,500 એડ કરો તો 229 થાય. એવી રીતે છેલ્લું છેક છેલ્લી એન્ટ્રી 111મી એન્ટ્રી 1,000 ભરીએ તો 6,110 રૂપિયા અને 60 પૈસા થાય. તમે અહીંયા જોઈ શકો છો, જોઈ લો. આવી ગઈ છે. એટલે વિચાર કરો તમે,
આ કેટલું બધું સરળ થઈ ગયું. હવે મારે અહીંયા આગળ ઇમ્પોર્ટ કરી દેવાનું તો ઇમ્પોર્ટ કરું છું. આ 111 એન્ટ્રી બેંક રિકન્સિલેશનની સમરી સાથે આવી ગઈ. અહીંયા આગળ તારીખ બતાવે છે 2/4 થી 30/4. એનો મતલબ એવો થાય કે 1 એપ્રિલે મારી પાસે કોઈ વ્યવહાર નથી. ક્લિયર? આટલી વસ્તુ થઈ ગઈ. હવે આ એન્ટ્રી પડી નથી, અત્યારે ખાલી ઇમ્પોર્ટ થઈ છે. જો આપણે એન્ટ્રી પાડવાની બાકી છે, કારણ કે લેજર બનાવવાના બાકી છે. પણ તમે જોઈ શકો છો કે ક્લોઝિંગ બેલેન્સ આપણું 6,110 રૂપિયા ને 60 પૈસા સાથે મેચ થઈ જાય છે. બરાબર. હવે આપણે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આ અનરિકન્સાઇલ છે. આમાંથી આટલી એન્ટ્રી ડિપોઝિટની છે અને આટલી એન્ટ્રી વિથડ્રોઅલની છે. એટલે આટલાથી શિલ્લક વધે છે અને આટલાથી શિલ્લક ઘટે છે. હવે આપણે અહીંયા આગળ ડીએસએસ કરીએ તો કોઈ એન્ટ્રી હજુ આવી નહીં, કારણ કે હજુ આપણે લેજર બનાવ્યા નથી. તો હવે આપણે લેજર બનાવીએ તો પહેલા મારે શું કરવું પડશે? આ ઇમ્પોર્ટ થયા પછી અત્યારે આ બધી એન્ટ્રી આવી ગઈ. બરોબર, વચ્ચે આવી ગઈ છે. ક્લિયર? હવે હું શું કરીશ? ક્લિક હિયર. હિયર એટલે પહેલા અહીંયા ક્લિક કરીશ. આમાં લેજર હજુ મેં બનાવ્યા નથી. લેજર હજુ હું બનાવું છું. એટલે અહીં તમે જુઓ, આના પર હું ક્લિક કરીશ તો બધી બહુ એન્ટ્રી આવી ગઈ. 85 એન્ટ્રી આવી ગઈ કે જેનાથી બેંક શિલ્લક વધે છે. હવે મને કેવી રીતે ખબર પડે કે હું આ બધી એન્ટ્રી કેવી રીતે પાડું? તો પહેલા હું શું કરીશ? આ એન્ટ્રીને ઓપન કર્યા પછી આ બધી એન્ટ્રી ઓપન થઈ ગઈ. 85 એન્ટ્રી. હવે મારે શું કરવું પડશે? ફિલ્ટર મારવું પડશે. શું મારવું પડશે? ક્લિક. એપ્લાય ફિલ્ટર કરવું પડશે. એપ્લાય ફિલ્ટર કરું એટલે મને એક ઓપ્શન આવે. એમાં હું લખીશ કે ભાઈ બાય કેશ લખ્યું હોય એવી મારે એન્ટ્રી પાડવી છે. એટલે એપ્લાય ફિલ્ટરમાં બાય કેશ એટલે પૈસા ભર્યા છે એવી જેટલી પણ એન્ટ્રી હોય એ બધી એન્ટ્રી આની અંદર આવી જશે. એન્ટર. તો 1 2 3 4 ને 5, આ 5 એન્ટ્રી આવી ગઈ. બરાબર. હવે પાંચે પાંચને મારે એન્ટ્રી પાડવી હોય તો કંટ્રોલ ને સ્પેસ દબાવવાનું અને બધી એન્ટ્રી પસંદ કરી દેવાની. એન્ટ્રી પસંદ થઈ જાય પછી તમારે ક્રિએટ વાઉચરમાં જવાનું. અથવા તો મલ્ટી વાઉચરમાં જવાનું. બરાબર. અને અહીંયા આગળ કોમન લેજર જે છે અહીંયા આગળ કર્સર મૂકવાનું અને એક લેજર બનાવવાનું છે કે ભાઈ છે જ લેજર. બેંકની એન્ટ્રી પડેલી છે એટલે અહીંયા આગળ ક્રેડિટમાં કેશ થઈ જાય. પણ અહીંયા એન્ટ્રી કોન્ટ્રાની જગ્યાએ રિસિપ્ટમાં આવે છે.
પણ મારે તો એન્ટ્રી કોન્ટ્રામાં પાડવી છે. તો કોન્ટ્રામાં પાડવી હોય તો મારે યુનિયન બેંકમાં જવું પડે. જો બતાવી દઉં તમને, યુનિયન બેંકના લેજરમાં જવું પડે. અને અહીંયા આગળ યસ કરીને ઓટો રિકન્સિલેશનમાં યસ કરવાનું. અને અહીંયા આગળ છે ને એ લખેલું છે ને યસ, એમાં અહીંયા શું લખી દેવાનું? કોન્ટ્રા. દેખાય છે કોન્ટ્રા? બસ, ઇમ્પોર્ટિંગ સ્ટેટમેન્ટમાં. હવે તમે બેન્કિંગમાં જશો, એમાં ઇમ્પોર્ટેડ બેંક ડેટામાં જશો તમે. બેન્કિંગ એક્ટિવિટીમાં આવી ગયું પાછું આ. હવે તમારી જર્નલમાં એન્ટ્રી આવી જશે, જુઓ. એપ્લાય ફિલ્ટર બાય કેશ, ક્રિએટ વાઉચર. અહીંયા તમારે કેશ લખી કાઢવાની. જો ઓટોમેટિક કોન્ટ્રા આવી ગયું, દેખાય છે કોન્ટ્રા. એટલે આ એન્ટ્રી પડી ગઈ. જો માર્ક્સ અને રેગ્યુલર અને રિકન્સાઇલ આ કોન્ટ્રામાં જતી રહેશે. એટલે આ એન્ટ્રી તમારી કોન્ટ્રામાં જતી રહી. હવે પાછું ફિલ્ટર આપીએ. એમાં હવે બધું કોમન. હવે યુપીઆઈ ના વ્યવહાર જે છે, યુપીઆઈ એ બી એવું લખેલું છે, એ બધી બહુ એન્ટ્રી છે, જુઓ. જો કેટલી બધી એન્ટ્રી છે. કંટ્રોલ ને સ્પેસ આપ્યું એટલે બધી સિલેક્ટ થઈ ગઈ. આ બધી મારી રિસિપ્ટ છે, બરાબર છે. એ રિસિપ્ટની એન્ટ્રી છે, તો મારે શું કરવાનું? અહીંયા આગળ ક્રિએટ, અહીં જવાનું, સ્પેસ મારવાની, ક્રિએટ. દાખલા તરીકે યુપીઆઈ રિસિપ્ટ અંડર ડાયરેક્ટ ઇન્કમ. તો આવી ગઈ યુપીઆઈ રિસિપ્ટ. બધામાં ક્લિયર થાય છે. આ બધી એન્ટ્રીને મારે એક્સેપ્ટ કરી દઈએ. યસ, આ બધી એન્ટ્રી રિસિપ્ટમાં આવી ગઈ. હવે ખબર કેવી રીતે પડે છે કે એન્ટ્રી પડી છે કે નહીં પડી? એવું તો તમે ડીએસએસ કરો તો ખ્યાલ આવે. જો આ 70 એન્ટ્રી પડી ગઈ રિસિપ્ટમાં અને 5 એન્ટ્રી પડી ગઈ કોન્ટ્રામાં. છે નીચે નેરેશન સાથે. તો હવે આપણે ફરીથી પાછા બેન્કિંગમાં જઈએ, બેંક એક્ટિવિટીમાં જઈએ. હવે ખાલી 36 જ એન્ટ્રી રહી પાડવાની, કારણ કે 70 ને 5 75 તો પડી ગઈ, બરાબર છે. તો હવે આ 36 ને આપણે હવે મેં પેમેન્ટ કર્યું છે કોઈને, તો એનઈએફટી કર્યું હોય તો એનઈએફટી ની એન્ટ્રી પાડી દેવાની, બરાબર છે. તો આ પેમેન્ટમાં જતી રહેશે બધી એન્ટ્રી. પેમેન્ટની એક એન્ટ્રી બતાવું તમને. જો યુપીઆઈ પેમેન્ટ કર્યું છે,
અથવા તો હજુ આ બાય આઈએનએસટી લખ્યું છે ચેકની એન્ટ્રી પાર્ટ દઈએ ચાલો ફિલ્ટરમાં બાય આઈએનએસટી આ ચેક કંટ્રોલ સ્પેસ અહીંયા આગળ ક્રિએટ ફીસ રિસીવ્ડ ઇન ચેક ડાયરેક્ટ ઇન્કમ બધામાં આવી ગયું એક્સેપ્ટ કરો માર્ક કરો બીજી એન્ટ્રી પડી ગઈ ક્લિયર થાય છે નાવ હવે તમે જોશો ખાલી 32 જ એન્ટ્રી રહી 26 ને 6 32 હવે આ વિડ્રોવલની એન્ટ્રી છે હવે મારે કોઈને પેમેન્ટ કરવાનું છે NEFTO લખ્યું છે એ બધાને મારે પેમેન્ટ કરવાનું છે બધા સેલેરી વાળા છે તો અહીંથી હું શું કરીશ ફિલ્ટર કરીશ NEFTO બહુ બધા લોકો છે બરાબર છે તો અહીંયા આગળ હું શું કરીશ એને ક્રિએટ સોરી હા કંટ્રોલ સ્પેસ હવે ક્રિએટ કરો અહીં સેલેરી લખી દઈએ તો બધાની સેલેરીની એન્ટ્રી પર પડી ગઈ તો હવે આખી બેંકની એન્ટ્રીમાંથી ખાલી 12 ને 6 18 એન્ટ્રી રહી 6 ડિપોઝિટની ને 12 વિડ્રોવલની અને આ બધી વસ્તુ અગર તમે લેજર ક્રિએટ કરેલા હોય આ એકવાર મેં લેજર ક્રિએટ કર્યું હોય મે મહિનામાં મારે કરવું હોય તો લેજર ક્રિએટ કરવાની જરૂર નહીં ખાલી લેજર સિલેક્ટ જ કરી નાખવાના ઓકે સો આ રીતે તમારી બેંકની એન્ટ્રી સીધે સીધી ટેલી પ્રાઇમમાં જાય છે તો સેશન કેવું લાગ્યું તમે ચેટ બોક્સમાં લખી શકો છો અને નેક્સ્ટ ટોપિક તમે તમને કયો જોઈએ છે એ તમે મને આ નંબર ઉપર વોટ્સઅપ પણ કરી શકો છો કે ભાઈ નેક્સ્ટ ટોપિક આપણે કયો રાખીએ આપણે સોમવારે કે મંગળવારે ડિક્લેર કરીશું અને એનું તમારું વર્કિંગ મૂકીશું ચેટબોક્સમાં આપ લખો કે તમને સેશન કેવું લાગ્યું તો મને થોડો ખ્યાલ આવે આપણે બહુ નેચરલી વર્કિંગ કર્યું છે બરાબર કે જેની કારણે તમારો કોન્સેપ્ટ ક્લિયર થાય બરાબર અને તમારો પર્પસ સોલ્વ થાય બીજું તમારે કે તમારા ફ્રેન્ડ્સને કે રિલેટિવ્સને ઇન્કમ ટેક્સ TDS GST એનો કોઈ પણ કોર્સ કરવો હોય તો પ્રેક્ટિકલી તમે કરી શકો છો તમારો પર્પસ થેન્ક યુ ઘણા બધા લોકોએ બહુ સરસ વર્કિંગ આપ્યું છે આ ઉપયોગી સેશન આવનારા સમયમાં હજુ આને આપણે બહુ જ ઇફેક્ટિવ રીતે વર્કિંગ આપણે સેશન 9:05 9:10 ચાલુ કર્યું એટલે 9:35 9:40 પત્યું બાકી આ વસ્તુ આપણે 30 મિનિટ હોય છે એટલે ઇફેક્ટિવ હું એ તમારી 30 મિનિટ લીધી છે તમારા આજના 24 કલાકમાં પણ તમારી આ 30 મિનિટ બહુ બેસ્ટ થઈ ગઈ હશે થેન્ક યુ બહુ બધા જણની કોમેન્ટ્સ આવી છે સારું તમને ઇન્ફોર્મેટિવ સેશન લાગ્યું છે નેક્સ્ટ કયું સેશન રાખવું છે કે જે નોર્મલ ના હોય રિસીપ પેમેન્ટ કોન્ટ્રા પરચેસ સેલ્સનું ના હોય આવા સેશનથી તમને ઇન્ટરવ્યુમાં પણ કામ લાગે તમારો પર્પસ પણ સોલ્વ થાય એવી મારી ઈચ્છા છે તો હવે આપણે બધા સેશન જેવી રીતે તમે ભણો છો એવી રીતે જ બધા સેશન લઈએ છીએ ઇન્કમ ટેક્સ TDS GSTમાં તો કોઈને કોર્સ કરવો હોય તો તમે
સંપર્ક કરજો. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે. બાય. હા, વર્ડ ફાઇલ હું મોકલી આપીશ. વર્ડ ફાઇલ પણ હું મોકલી આપીશ અને આનો વિડીયોનું રેકોર્ડિંગ પણ હું મોકલી આપીશ તમને સોમ કાં તો મંગળવારે. અને તે વખતે હું નેક્સ્ટ સેશન કયું રાખવાનું છું એ પણ હું તમારી સાથે શેર કરી દઈશ. ઓકે. થેન્ક યુ. બાય.